સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા પાલિકા કચેરી ખાતે નવા ઇન્ચાર્જ પ્રમુખનું સન્માન કરી જગન્નાથ ભગવાનના રથ મૂકવા જગ્યા ફાળવવાને લઈ કરાઈ પાલિકા પ્રમુખ સહિત ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરાઈ। ડીસા શહેરમાં વર્ષોથી અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની મોટી શોભાયાત્રા નીકાળવામાં આવે છે। શ્રી સુભાષચંદ્ર બોઝ સમિતિ ડીસા વર્ષોથી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જે રથયાત્રાની શોભામાં અભિવૃદ્ધિ કરતા ભક્તોના સહકાર્ય સંસ્થા પાસે ભગવાન શ્રી જગન્નાથજીની 3 મૂર્તિઓ તેમજ 3 રથ છે। તો ભગવાન શ્રી જગન્નાથજી કાયમી પૂજા સેવા તેમજ રથો મૂકવા માટે જગ્યાની જરૂરિયાત હોય ડીસા મધ્ય આવેલ સરદાર બાગમાં જગ્યા ફાળવી ધાર્મિક કામમાં સહયોગ આપવા જગ્યા ફાળવવામાં આવે તેવી લોકોની લાગણી સાથે માંગણી ઉઠી છે। વધુમાં મંદિરને રથ મૂકવા માટે ડીસાના સરદાર બાગમાં જગ્યા આપવા બાબતેનો ડીસા નગરપાલિકાએ અગાઉ ઠરાવ કરેલ છે, છતાં પણ આજ દિન સુધી ભગવાન જગન્નાથનું મંદિર બનાવવા માટે અને રથ મૂકવા માટે વારંવાર તમામ પાલિકા પ્રમુખને લેખિતમાં અને મૌખિકમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં જગ્યાની ફાળવણી કરવામાં આવી નથી। ત્યારે અમોને તત્કાલીન ડીસાના સરદાર બાગમાં ભગવાન જગન્નાથનું મંદિર ને રથ મૂકવા માટેની જગ્યા ફાળવણી કરવામાં આવે તેવી સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ પ્રમુખ, ઉપપ્રમુખ સહિત હોદ્દેદારો અને સ્વયંસેવકો દ્વારા રજૂઆત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। સુભાષચંદ્ર બોઝ સેવા સમિતિ દ્વારા ડીસા નગરપાલિકાના નવનિર્મિત પ્રમુખશ્રીનું અભિનંદન કરાયું। સુભાષ સેવા સમિતિ છેલ્લા 26 વર્ષથી અહીંયા કાર્યરત છે અને ખાસ કરીને જગન્નાથ ભગવાનની રથયાત્રા એનો મુખ્ય કાર્યક્રમ હોય છે। અમે લોકો દર વર્ષે એ આશા કરીએ છીએ અને ઘણા વર્ષોથી એ ચાલી રહ્યું છે કે નગરપાલિકા કોઈ જગ્યા આપે અને ભગવાન જગન્નાથજીનું મંદિર બને। તો આમ પણ નવા પ્રમુખનું અભિનંદન કરવું એ ફરજ બને છે, ત્યારે આજે આદરણીય શૈલેષભાઈનું અભિનંદન કરતા સૌ ગૌરવની લાગણી અનુભવે છે। અમે આશા રાખીએ કે નગરપાલિકા આગળના દિવસોમાં અમારી ઘણા વર્ષો જૂની આ માંગણી છે એ માંગણીને ક્યાંક પોતાની વાતમાં સમાવેશ કરશે અને કોઈને કોઈ જગ્યા ફાળવીને જગન્નાથ ભગવાનનું મંદિર બને એના માટે જગન્નાથની આ સુભાષ સેવા સમિતિને સહયોગી બનશે। કોઈ સારા પ્રમુખ આવે તો ચોક્કસ જ આ પરિણામ આવે છે। અત્યારે ટોટલી વહીવટી તંત્ર અને સમગ્ર અધિકારીઓ હોય કે પદાધિકારીઓ બધા જ લોકો આ વાતમાં સંમત છે। તો પછી ખબર નહીં ક્યાં એ રોડું અટકી રહ્યું છે, તો આ રોડું દૂર થાય એના માટેનો પ્રયત્ન કરે પ્રમુખશ્રીને આખી નગરપાલિકા, એવી અમારી લાગણી અને માગણી છે। અમે આશા કરીએ કે આવા સંનિષ્ઠ પ્રમુખ વારંવાર ફરી ફરીને ચૂંટાય અને ડીસા નગરપાલિકાને અને આખા ડીસા નગરના જનોને એમનો લાભ મળતો રહે એવી આશા રાખીએ છીએ। જગન્નાથ ભગવાન એમનું અને ડીસા નગરનું કલ્યાણ કરે।